બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ જીવન ચરિત્ર ભાગ 10 અમૃતધારા 36 સ્વામીની સેનામાં 700 સંતો સન 2003 સત્સંગી સહુને સદા સુખ કરો. સન 2003ના પ્રથમ 3 દિવસ સુધી સુરતને સત્સંગનો લાભ આપી તારીખ 4/1ની સવારે વિદાય થયેલા સ્વામીશ્રી ઉધનાના સંભવિત મંદિરની ભૂમિ પર પગલાં પાડી મરોલીની સુગર ફેક્ટરીના આંગણે પધાર્યા. અત્રે કર્મચારીઓ તથા ખેડૂત વર્ગ પર અમૃતધારા વરસાવી નવસારી પહોંચેલા તેઓએ અહીંથી તારીખ 6/1ની સવારે 9:10 વાગે પ્રસ્થાન કર્યું. આ મુસાફરીમાં પ્રથમ આવેલા ટાંકલ મુકામે સંભવિત મંદિરની ભૂમિ પર અમીદ્રષ્ટિ વેરી સ્વામીશ્રી દોણજા પહોંચ્યા. અત્રે શ્રીજીના પરમહંસ સદ્ગુરુ વિજ્ઞાનાનંદ સ્વામી દ્વારા બંધાયેલા મંદિરનું નવીનીકરણ થઈ ચૂકેલું. મહિલાઓ માટે આરક્ષિત રહેનારા આ મંદિરની મૂર્તિઓના પૂજન આરતી કર્યા બાદ ભાઈઓના મંદિરે પધારેલા સ્વામીશ્રીએ અહીં શીશ ઝુકાવી સારવણી અને વાંદરવેલાને દ્રષ્ટિમાં લીધા. અત્રે સત્સંગ સભાનો લાભ આપી આગળ વધેલા તેઓ માર્ગમાં આવતા ફળવેલ, ખોડવેલ, ગોલવાડ અને ચીખલીના હરિભક્તોને ધન્ય કરી સાંજે 6 વાગે બિલીમોરા પધાર્યા. અહીં યોગીજી મહારાજના પ્રસાદીભૂત કિસ્મત બંગલામાં હરિમંદિરે આકાર પકડેલો. તેમાં પ્રતિષ્ઠિત મૂર્તિઓની આરતી ઉતારી સ્વામીશ્રીએ આશીર્વાદ વરસાવ્યા કે અમારે સવારે નીકળ્યા ત્યારથી પ્રોગ્રામ ચાલે છે. રાત થોડી ને વેશ ઝાઝા જેવું છે, પણ આ તો પ્રસાદીની જગ્યા છે. અહીંના પ્રાણલાલભાઈ એમના દીકરા હીરાભાઈએ આ જગ્યા આપી છે, તો ભવિષ્યમાં વિકાસ થશે, સારું મંદિર થશે, વિશાળ જગ્યા થશે. આ આર્ષવાણી ઉચ્ચારી નીકળેલા સ્વામીશ્રી રસ્તામાં ખાપરવાડાના સત્સંગીઓનો મનોરથ પૂર્ણ કરી રાત્રે 8:20 વાગે તિથલ પહોંચ્યા. ત્યારે તેઓ આજે 11 કલાકમાં 11 ગામો ખૂંદી વળેલા. 82 વર્ષની વયોવૃદ્ધ વ્યક્તિ દ્વારા થયેલો આવો પરિશ્રમ દુનિયાએ કદાચ પહેલી વાર જોયો. પરંતુ આજના પ્રવાસમાં ઘણીવાર કરવી પડેલી ચડ ઉતરને કારણે સ્વામીશ્રી તિથલ પહોંચ્યા ત્યારે તેઓના પગમાં સોજા ચડી ગયેલા. તે જોઈ સેવકોએ રાત્રિ ભોજન બાદ વહેલા આરામમાં જવા વિનંતી કરી, પરંતુ તે ઠુકરાવતા સ્વામીશ્રીએ 10:10 વાગ્યા સુધી પત્ર વાંચન કર્યું અને સૂતા તો નિશ્ચિત સમયે જ. વર્ષો વીતતા તેઓની વય વધતી, પણ સત્સંગી સહુને સદા સુખ કરોની સ્વામીશ્રીની જીવનશૈલી તો એની એ જ રહેતી. ભૂખ તરસ તણું નહીં ભાન. તિથલમાં તારીખ 7/1ની બપોરે સ્વામીશ્રી ભોજન માટે બિરાજ્યા ત્યારે 12:55 વાગ્યાનો સમય થઈ ચૂકેલો. તેના અનુસંધાનમાં એક સંતે સ્વામીશ્રીને કહ્યું, આજે આપને જમવામાં મોડું થઈ ગયું. ટાઈમ જોવા બેસીએ તો ભજન, ભક્તિ, કથા વાર્તા થાય નહીં. આ તો આપની ઉંમર થઈ ને એટલે કહ્યું. ઉંમર મારી થઈ કે તમારી? સ્વામીશ્રી બોલ્યા. સેવાના આ તરવરાટ સાથે તેઓએ આજની સાંજે 28,000 ભક્તોની ઉપસ્થિતિમાં સમુદ્ર તટે યોજાયેલી જોડી પર્વની સભામાં લાભ આપ્યો. તેથી પરવારી તેઓ રાત્રિ ભોજન માટે પધાર્યા ત્યારે રાત્રિના 9 વાગ્યાનો સમય થયેલો. બપોરની જેમ રાત્રે પણ સ્વામીશ્રી ભોજન લેવામાં અડધો કલાક મોડા પડ્યા. આમ ભજન ભક્તિ કરવામાં સમય સામે ન જોતા તેઓ શરીરની શુદ્ધ પણ વિસરી જતા. તેથી જ તારીખ 8/1ની સવારે ડૉક્ટર દેશપાંડેને બોલાવવા પડ્યા, કારણ કે આ અરસામાં
સ્વામીશ્રીના જમણા હાથના પહોંચા પર લાલ ચકામાં ઉપસી આવેલા. તે અંગે તેઓએ જ તબીબને માહિતી આપી કે 2 દિવસ પહેલાં મને અહીં ચળ આવતી હતી, પછી બીજે દિવસે લાલ ચાઠું થઈ ગયું. તે આવું ને આવું લાલ રહે છે. કંઈક કરડી ગયું છે, ખાસ્સું ઊંડું કરડેલું છે. ચામડીના રોગોના નિષ્ણાત ડાક્ટરનું આ નિદાન સાંભળી સ્વામીશ્રીએ પૂછ્યું, મચ્છર હશે? ના, મચ્છરથી આટલું બધું ન થાય. બીજું કંઈક જીવડું કરડેલું છે. દવા ચોપડવાથી સારું થઈ જશે, ડૉક્ટરે કહ્યું. આ નિદાન જાણી સૌ 2 દિવસ પૂર્વે સ્વામીશ્રીએ ખેડેલા 11 ગામોમાંથી કોક જગ્યાએ કંઈક કરડી ગયાનું અનુમાન કરવા લાગ્યા. પરંતુ તે ચર્ચાથી તદ્દન અલિપ્ત રહી સ્વામીશ્રી તો પોતાના સેવા કાર્યોમાં પરોવાઈ ગયા. જેને વાલા ભલા ભગવંત. તારીખ 9/1ની સવારે વલસાડની સુગર ફેક્ટરીમાં ધર્મલાભ આપી આજની સાંજે વાપી પહોંચેલા સ્વામીશ્રીએ અત્રે સંભવિત હરિમંદિરની ભૂમિ પર પુષ્પો પધરાવ્યા. ત્યારબાદ તેઓ ભૂલાલક્ષ્મી પાર્ટી પ્લોટમાં યોજાયેલી સભામાં અમૃતધારા વહાવી રાત્રે સેલવાસ પહોંચ્યા. અહીં તેઓના કરકમળો દ્વારા તારીખ 10/1ની સવારે પ્રમુખ સ્વામી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના દ્વાર ખુલતા જ અનેક યુવાનોની પ્રગતિના દ્વાર પણ ઉઘડી ગયા. આ પ્રસંગે કંઈક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટનનો માંગલિક વિધિ, તકતીનું અનાવરણ, સંકુલની મુલાકાત વગેરે કાર્યક્રમો સંપન્ન કરી સ્વામીશ્રી પહેલા માળની અટારીએ બનાવેલા મંચ પર બિરાજ્યા. તે વખતે સામેથી સૂર્યનો તાપ આવતો હોવાથી એક સંતે છત્રી લાવી સ્વામીશ્રી પર ધરી. તે જોઈ સ્વામીશ્રીએ કહ્યું, ઠાકોરજી પર ધરો. તેથી તેઓના આસનની લગોલગ ઠાકોરજીનું આસન મૂકી તેઓ પર પણ છાયા કરવામાં આવી. ત્યારે સ્વામીશ્રીને શાતા વળી. આ ભક્તિભાવ સાથે તેઓ તારીખ 10/1ની સાંજે સામરવર્ણી અને તારીખ 11/1ની સાંજે વાઘ છીપાને ધન્ય કરતા તારીખ 12/1ની સવારે મુંબઈ પહોંચ્યા. અહીં તેઓની નિશ્રામાં તારીખ 14/1ના રોજ પોલીસ મેદાનમાં ઉત્તરાયણનો ઉત્સવ યોજાયેલો. પણ આ દિવસ એકાદશીનો હોવાથી આજની સવારે વડીલ સંતો અને આગેવાન ભક્તોએ સ્વામીશ્રીને ઉપવાસમાં ફરાળ જમવાની છૂટ આપવા વિનંતી કરી. તેને તેઓએ ન સ્વીકારી. તેના અનુસંધાનમાં આજની રાત્રે પોઢી રહેલા સ્વામીશ્રીને એક સંતે કહ્યું, આજે એકાદશીનો બંધ બહુ કડક પડાયો. આપણે તો હજુ ઢીલું મૂકીએ છીએ, પણ જોગી મહારાજ તો એટલા કડક, એમના જેટલું તો કડક છે જ નહીં. સમય આ ઉત્સવ જેવું આવી ગયું હોય ને કામ કરતા હોય તો છૂટ આપીએ છીએ, પણ અમથા અમથા કરવાનું. જોગી મહારાજનો સિદ્ધાંત આપણે ભૂલીએ છીએ. પછી મારા જેવો માંદો સાજો હોય ને અમથો અમથો અમળાતો હોય તે ખુશ થઈ જાય. આટલું કહી સંદર્ભ બદલતા સ્વામીશ્રીએ જણાવ્યું, બંધ તો ગયા વર્ષે અમદાવાદમાં ખરેખરો પડાયો. જન્મજયંતિ સંબંધી વાત કરતા તેઓએ કહ્યું, 12મી ડિસેમ્બરે એક શબ્દ વચમાં ના આવ્યો. હિંમતનગરમાં તારીખ મુજબ સમયો ઉજવાઈ ગયા પછી તિથિ અનુસાર 12મી તારીખે ઉજવવાની શી જરૂર? પછી બધે થવા માંડે. સ્વામીશ્રીને પોતાના સન્માનમાં મુદ્દલ રસ નહીં, તેથી તે સંબંધી તજવીજને તેઓ હર હંમેશ રોકતા રહેતા. સ્વપ્નમાં પણ હાથ ઝાલે એવા ગુરુજી. મુંબઈમાં તારીખ 16/1ની સવારે નવનિર્મિત યોગી સભાગૃહના વાસ્તુહોમનો વિધિ સંપન્ન કરી સ્વામીશ્રી તારીખ 17/1ની બપોરે ભોજન ગ્રહણ કરવા બિરાજ્યા. ત્યારે તેઓ સમક્ષ પત્ર પઠન શરૂ થયું. તેમાં સુરતના રહેવાસી
શ્રી મેઘજીભાઈ ભાનુશાળીએ લખેલું. હું 10 વર્ષનો હતો ત્યારથી બીડી પીઉં છું. હાલ મારી ઉંમર 65 વર્ષની છે. 2000ની સાલના માર્ચ મહિનામાં સાંકરી મુકામે મંદિરમાં યોજાયેલી 3 દિવસની શિબિરમાં હું ગયો. ત્રીજે દાડે સંતો મને મહંત સ્વામી પાસે તેડી ગયા. તેઓને વાત કરી કે બીડી છોડવી છે પણ છૂટતી નથી. તો મહંત સ્વામીએ એક ધબ્બો મારીને કહ્યું, જાઓ, બીડી છૂટી ગઈ. ત્યારથી બીડી છૂટી ગઈ. કરાંચીમાં બીજીમાં ભણતો હતો ત્યારથી બીડી પીતો હતો ને માસ્તરે થપાટ મારી હતી તો પણ બીડી છૂટી નહીં. તે સંતના એક ધબ્બાથી છૂટી ગઈ. તે પછી સ્વપ્નમાં રોજ બીડી હેરાન કરતી હતી. મેં સંતોને આ જણાવ્યું તો એમણે પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરવાનું કહ્યું. 4 દિવસ મેં પ્રાર્થના કરી. પછી સ્વપ્નમાં રોજની જેમ બીડી હાથમાં આવી. હાથ મોઢા તરફ ગયો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે હાથ ઝાલ્યો. હસતા હસતા કહ્યું, આ શું કરે છે? ત્યારથી સ્વપ્નમાં પણ બીડી છૂટી ગઈ. સ્વપ્નમાં પણ હાથ ઝાલે એવા ગુરુજીનો જોટો જગતમાં ના જડે. આવા અમારા પરમ તપસ્વી સદ્ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને કોટી કોટી વંદન. પત્રની આ વિગત વંચાઈ ત્યાં જ સામે બેઠેલા પુરુષોત્તમ ચરણદાસ સ્વામીએ સ્વાનુભવ કહેવો શરૂ કર્યો કે ચીખલી પાસે સમરોલી ગામમાં રહેતા એક ભાવિકે નવસારીના મંદિરે આવી સવારના 7 વાગે મને કહ્યું, કંઠી પહેરાવો. તેઓને મેં વર્તમાન ધરાવતા વાત કરી કે વ્યસન હોય તો છોડી દેજો. ત્યારે એ સામેથી બોલ્યા, એના માટે જ આવ્યો છું. આમ કહી તેઓએ પોતાની વિતક કથા જણાવી કે હું ગેરેજમાં કામ કરું છું. રોજ 200 રૂપિયા કમાઉં છું. તેમાંથી મોટા ભાગના રૂપિયા દારૂ પાછળ જાય છે. થોડા સમય પહેલાં મને સ્વપ્નમાં પ્રમુખ સ્વામી મહારાજ દેખાયા. મેં ઘરના કેલેન્ડર સિવાય ક્યારેય એમના દર્શન કર્યા નહોતા. પણ તેઓએ ઠપકો આપતા મને કહ્યું, ક્યાં સુધી દારૂ પીધે રાખીશ? છોડી દે. આ વાત સવારે મેં પત્નીને કહી. તેણે કહ્યું, નવસારી જાઓ ને કંઠી પહેરી આવો. એટલે આજે આવ્યો છું. આમ રાત અને દિવસ વ્યસન મુક્તિ યજ્ઞની ધૂણી ધકતી રાખનારા સ્વામીશ્રીની આ સમાજ સેવાના ગાણા પણ રાત અને દિવસ ગાતા ન ખૂટે એમાં શું આશ્ચર્ય! જેને પ્રભુપદમાં પ્રેમ જાજો. તારીખ 18/1ની સવારે થાણાના માનપાડામાં આવેલો સૂરજ વોટર પાર્ક 12,000ની ભક્ત મેદનીથી ઉભરાતો હતો. અહીં આયોજિત ગુણાતીત દીક્ષા દિનના ઉત્સવ નિમિત્તે યજમાન શ્રી અરુણભાઈ મુછાળાએ સઘળી વ્યવસ્થા તૈયાર રાખેલી. તેને સાર્થક કરી સ્વામીશ્રી આજની સાંજે વિક્રોલી પધાર્યા. અત્રે એક ઉદ્યાનમાં હંગામી ધોરણે નિર્માણ પામેલા મંદિરમાં પંચમૂર્તિ પધરાવી દાદર પરત ફરેલા તેઓના વરદસ્તે તારીખ 19/1ની સવારે યોગી સભાગૃહનું ઉદ્ઘાટન થયું. 90,000 ચોરસ ફૂટમાં વિસ્તરેલી આ બહુમાળીય ઇમારત વાતાનુકૂલિત સભાખંડ સહિત અતિથિ નિવાસ, કાર્યાલય વગેરે અનેક સવલતોથી સંપન્ન હતી. તેના પ્રવેશદ્વારે નાડાછડી છોડી અંદર દાખલ થયેલા સ્વામીશ્રીએ અહીં મૂકવામાં આવેલા યોગીજી મહારાજના આકર્ષક તૈલચિત્ર સમક્ષ દીપ પ્રાગટ્ય કર્યું. તે દ્વારા મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી, મુંબઈના ઉપમેયર વગેરે મહાનુભાવોની હાજરીમાં સભાગૃહ ખુલ્લો મૂકી ઉતારે આવેલા તેઓની તબિયતે તારીખ 21/1ની સવારથી અચાનક પલટો માર્યો. આ સમયે પ્રાતઃબ્રહ્મણને 10 મિનિટ વહેલું આટોપી શવાસન માટે ન સૂતેલા તેઓ પુનઃ શૌચવિધિ કરવા ગયા. તે પછી મંદિરમાં દર્શન, પ્રાતઃ પૂજા અને વર્તમાન ધારણ વિધિનો કાર્યક્રમ
સ્વામીશ્રીએ પોતાના આત્મબળથી જ પૂરો કર્યો, કારણ કે આ ક્રમ બાદ તેઓ ભોજનખંડ તરફ ન જતા સીધા જ શયનખંડના સોફા પર જઈને બેસી ગયા. અહીં જ સાધારણ અલ્પાહાર લઈ સ્વામીશ્રી સૂતા, પણ 11:15 વાગે ઉલટી થઈ. તે મુશ્કેલી માંડ થાળે પડી ત્યાં શૌચ માટે જવાનું થયું. તેથી પરવારતી વખતે જ ફરી ઉલટીનો ઉપદ્રવ થયો. તેણે 1:45 વાગે બીજો એક હુમલો કર્યો. ઝાડા ઉલટીના આ ચક્રમાં વધવા માંડેલું સ્વામીશ્રીના શરીરનું તાપમાન રાત્રે 11:30 વાગે 101.2 ડિગ્રીને આંબી ગયું. વચગાળાના આ સમય દરમિયાન વધુ 2 વાર ઝાડા ઉલટીની તકલીફે સ્વામીશ્રીના શરીરને વિશેષ રગડ્યું. આજે સતત ચાલેલી આ પરંપરાથી સ્વામીશ્રીનું વજન એક જ દિવસમાં 2 કિલો ઘટી જતાં તેઓ ઘણી જ શિથિલતા અનુભવી રહ્યા. આવા સંજોગોમાં તારીખ 22/1ની સવારે નિત્ય પૂજાથી પરવારેલા સ્વામીશ્રીને સેવક ઉલટી બંધ થવાની ગોળી આપવા ગયા, પરંતુ તે લેતા પૂર્વે સ્વામીશ્રીએ કહ્યું, ઠાકોરજીને ધરાવીને આપો. આ જ રીતે આજની બપોરે ઝાડા બંધ કરવાના દેશી ઉપચાર રૂપે સેવક જાયફળ, દહીં અને સાકરને ઘોળતા સ્વામીશ્રી પાસે આવ્યા ત્યારે પણ સ્વામીશ્રી બોલ્યા, ઠાકોરજીને ધરાવો. તેઓના શરીરમાં વખતો વખત તાવની વધઘટ થતી, બ્લડ પ્રેશરમાંય ચડ ઉતર રહેતી, હૃદયના ધબકારા પણ અનિયમિત જણાતા, ક્યારેક ક્યારેક શારીરિક દુખાવાની આવન જાવન દેખા દેતી. પરંતુ સ્વામીશ્રીની ભક્તિમાં કોઈ વધઘટ, ચડ ઉતર, આવન જાવન કે અનિયમિતતા કદીએ નોંધાતા નહીં.